तेरे धंधे पे मेरी नजर है સિરીઝના એપિસોડ 1 માં તમારું સ્વાગત છે. આજે જ આ સિરીઝનું નામકરણ કર્યું છે. કેવું લાગ્યું નામ કમેન્ટમાં જણાવો મને. તો ફાઇનલી બચ્ચુની બેનપણી અને વશ લેવલ 2 આવી ગયું છે અને એના ફર્સ્ટ ડે ના કલેક્શન પણ આવી ગયા છે. હવે કઈ મૂવીએ કેટલું કમાવ્યું છે અને શું પોઝિશન છે આગળ આપણે વિડીયોમાં વાત કરીએ. હું વિડીયોમાં તમને ડે 1 કલેક્શનની વિષયમાં તમને કહેવાનો છું અને બધા જ કલેક્શન નેટ કહીશ, ગ્રોસ કલેક્શન નથી કહી રહ્યો હું આમાં. તો આપણે શરૂઆત કરીએ બચ્ચુના બેનપણીથી. તો જે પહેલાના કોકોનટ મોશન પિક્ચરના જે મૂવી હતા કહેવતલાલ પરિવાર અને બુશર્ટ ટી શર્ટ, એના કરતાં આ એ કમાણી ફર્સ્ટ ડે સારી કરી છે અને આ કમાણી હજી સારી કરત અગર જો વોશ લેવલ 2 આના સાથે ન હોત. અને વોશ લેવલ 2 પણ વધારે કમાણી કરત અગર બચ્ચુની બેનપણી આના સાથે ન હોત. તો આ ક્લેશ ખરેખર બહુ જ મોટો હતો અને બેઓને ઘણો જ મોટો અસર કર્યો છે અને કરશે, હજી પણ કરતો રહેશે આગળ. તો બચ્ચુની બેનપણીની ગુજરાતી કલેક્શનની વાત કરીએ. ગુજરાતીમાં જ આવી છે તો ગુજરાતી જ કલેક્શન આવશે. કેસી પાગલો જૈસી બાतें કરતા હું મેં. તો ડે 1 નો કલેક્શન આવ્યો છે 41 લાખ રૂપિયા નેટ. આપણે આપણા પ્રિડિક્શનની વાત કરીએ તો મેં 35 લાખ સુધી પ્રિડિક્ટ કરેલું કે આનો કલેક્શન આવશે. તો એના કરતાં વધારે 6 લાખ હજી આવ્યા છે, એટલે એમ ઘણો પાસે છું ને. 41 લાખ રૂપિયા નેટ કલેક્શન આવ્યું છે બચ્ચુની બેનપણીનું ડે 1. અને આના સાથે વશ લેવલ 2 ન હોત તો ખરેખર આનું કલેક્શન 60 થી 70 લાખ સુધી પણ જઈ શકત. કારણ કે એક જ મૂવી હતી ને બધા એક્સાઇટેડ પણ હતા અને સાથે સિદ્ધાર્થ રાંદેરિયા, કોકોનટ મોશન પિક્ચર, વિપુલ મહેતાનું ડિરેક્શન હતું એટલે બધા એમાં જાત. પણ વશ લેવલ 2 ના હિસાબે આનું કલેક્શન આવું છે 41, ને તો આનું ઘણું જ હજી સારું હોત. હવે આપણે વાત કરીએ વશ લેવલ 2 ના કલેક્શનની. આપણે પ્રિડિક્ટ કરેલું કે ગુજરાતીમાં આ 80 લાખથી લઈને 1.25 કરોડ સુધી આ જશે અને આનું ગુજરાતીનું કલેક્શન આવ્યું છે 85 લાખ અને હિન્દી લેંગ્વેજમાં આનું કલેક્શન આવ્યું છે 45 લાખ. એટલે ટોટલ આનું નેટ કલેક્શન આવ્યું છે 1 કરોડ અને 30 લાખ. તો શું સમજાય આ કલેક્શનને? આ કલેક્શન સારા છે કે ખરાબ? બેઓ. આ કલેક્શન એમ ઘણા સારા પણ છે અને એમ થોડાક ઓછા પણ છે. તો ખરાબ એટલા માટે છે કે જે રીતે વશ લેવલ 2 ની હાઈપ હતી, આ હજી 20 થી 25 લાખ રૂપિયા વધારે કમાવા જોતા હતા. અને અગર જો બચ્ચુની બેનપણીની પણ એમ જે હાઈપ હતી વશ લેવલ 2 સામે ન હોત તો એ પણ 31 લાખ કે 25 લાખ આરામથી વધારે કમાઈ શકત. હવે સારા કેમ છે આ કલેક્શન? કારણ કે બચ્ચુની બેનપણીના સામે વશ લેવલ 2 છે અને વશ લેવલ 2 ના સામે બચ્ચુની બેનપણી છે, છતાં પણ આ બેઓએ આટલું કલેક્શન કર્યું છે. ઉપરથી બેઓ મૂવી બુધવારે આવી છે. મોસ્ટ ઓફ ધી જેટલી પણ મૂવી હમણાં સુધી આવી છે સારી મોટી એ બધી શુક્રવારે આવે છે, પણ આ બુધવારે આવી છે. તો પણ આ એક કલેક્શન કર્યું છે. ઉપરથી 27 તારીખેમાં મહારાષ્ટ્રમાં ગણપતિ બાપાનું આગમન હતું, ત્યારે બધા લોકો ગણપતિ બાપાના ફેસ્ટિવલમાં બિઝી હતા એટલે આટલા લોકો મૂવી જોવા નહોતા ગયા. છતાં પણ આ રીતનું કલેક્શન આવી રહ્યું છે તો આ સારી વાત કહેવાય એમ તો. અને હજી તો પહેલો દિવસ છે, અભી તો રૂખો બાવા, આગે ધમાકા હોના બાકી હે. શનિ રવિએ જોજો કેવું કલેક્શન નીકળે છે આનું. મારા ખ્યાલથી આ વીકેન્ડ સુધી તો આ વશ લેવલ જે 1 હતું એનો લાઈફ ટાઈમ ક્રોસ કરી નાખશે, ઇઝીલી, આરામથી કરી નાખશે એ તો. અને શનિ રવિએ આનું ઘણું જ પીક પર જશે વશ લેવલ 2 અને બચ્ચુની બેનપણી બેઓનું. પણ વશ લેવલ 2 નું ઓફકોર્સ વધારે જશે કારણ કે વશ લેવલ 2 ની ઘણી હાઈપ પણ છે અને મહારાષ્ટ્રમાં 5 દિવસની એમ તો ઘણા જગ્યાએ છુટ્ટી પણ છે ગણપતિના ફેસ્ટિવલના હિસાબે. તો હવે બધાને મનમાં એક સવાલ થતો હશે કે હવે 1 કરોડ ને 30 લાખનું કલેક્શન નેટ થયું છે તો શું આ વશ લેવલ 2 જે મૂવી છે એ ડે 1 પર હાઈએસ્ટ ગ્રોસિંગ મૂવી બની ગઈ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની? તો હવે એનો જવાબ હું આપું છું. મેં થોડી ઘણી રિસર્ચ કરીને અમુક પિક્ચરોના કલેક્શન કાઢ્યા ને મને એમ રિઝલ્ટ મળી ગયું છે કે શું છે ને શું નહીં. તો હું ખાલી ગુજરાતીની વાત કરું, ઓનલી ગુજરાતી, બીજા કયા એટલે લેંગ્વેજની નહીં, એટલે હિન્દી લેંગ્વેજને ન એડ કરું તો ગુજરાતીમાં છે 85 લાખ. તો ગુજરાતી માટે આ હાઈએસ્ટ નથી. તો હું અમુક લિસ્ટો લઈ આવ્યો છું કઈ ડે 1 ની કઈ હાઈએસ્ટ છે. અને આપણે 1 કરોડ ને 30 લાખ પણ પકડીએ તો પણ કઈ હાઈએસ્ટ છે, કેટલા નંબર પર આવે છે એ આપણે જાણીએ. હું અમુક
જે એકદમ ફેમસ મૂવી જે હાઈએસ્ટ ગ્રોસ કરેલી એના લિસ્ટ લઈ આવ્યો છું અને તમને કહું છું કે કઈ મૂવી કેટલું કમાવેલી ડે 1 અને શું ડે 1 વર્સ્ટ લેવલ 2 નો ગુજરાતી સિનેમાનો હાઈએસ્ટ ગ્રોસિંગ હતો કે નહીં. તો પહેલા આપણે વાત કરીએ કોકોડટ મોશનની જે પહેલાની મૂવી હતી બે, કેવતલાલ પરિવાર અને બુશર્ટ ટી શર્ટ. કેવતલાલ પરિવારનું ડે 1 હતું 36 લાખ રૂપિયા, 36 લાખ રૂપિયા, અને બુશર્ટ ટી શર્ટનું ડે 1 હતું 30 લાખ રૂપિયા. એટલે આ તો ઘણા જ ઓછા છે એનાથી. પછી બીજા જે ફેમસ હતા ઉમરોની આપણે ડે 1 કલેક્શનની વાત કરીએ તો હતું 25 લાખ. મલ્હાર ઠાકરનું જય માતાજી લેટ્સ રોક કરીને જે મૂવી આવેલું એનું ડે 1 હતું 24 લાખ રૂપિયા. પણ મલ્હાર ઠાકરનું ઓલ ધ બેસ્ટ પંડ્યા જે આવેલું એનું ડે 1 કલેક્શન હતું 1 કરોડ ને 10 લાખ રૂપિયા. એટલે અહીંયા આ 85 લાખ જે છે એ મલ્હાર ઠાકરના ઓલ ધ બેસ્ટ પંડ્યા સામને નીચે આવી જાય છે. એટલે ગુજરાતીમાં તો આ કન્ફર્મ હાઈએસ્ટ નથી ડે 1. હવે આપણે હિન્દી અને ગુજરાતી બેઉનું મળાવીને 1 કરોડને જે 30 લાખ રૂપિયા છે એના કરતાં કોઈ ઉપર ગઈ છે કે નહીં એ લિસ્ટમાં જોઈ લઈએ. તો હવે 1 કરોડ ને 10 લાખ હતું કલેક્શન ઓલ ધ બેસ્ટ પંડ્યાનું. હવે 3 એક્કા જે મૂવી આવેલું એનું કલેક્શન હતું 1 કરોડ ને 19 લાખ રૂપિયા. એટલે હજી પણ 1 કરોડ ને 30 લાખ કરતાં આ નીચે છે. તો ફક્ત પુરુષો માટે જે ગયા વર્ષે આવેલું 2024માં એનું ડે 1 કલેક્શન હતું 45 લાખ રૂપિયા. તો હમણાં સુધી જેટલી પણ મેં જોયેલી એ બધા 1 કરોડ 30 લાખના નીચે જ હતા. પછી મેં જે નેક્સ્ટ ચેક કરી એ હતી ફક્ત મહિલાઓ માટે અને એનું ડે 1 કલેક્શન હતું 1 કરોડ અને 34 લાખ રૂપિયા, 1 કરોડ 34 લાખ. એટલે આ હતું ડે 1 સૌથી હાઈએસ્ટ. એટલે વર્ષ લેવલ 2 ડે 1 હાઈએસ્ટ ગ્રોસિંગ ગુજરાતી મૂવી નથી. પછી મને મળી ગઈ ફક્ત મહિલાઓ માટે કે 1 કરોડ ને 34 લાખ રૂપિયા એ કમાયું હતું. એટલે પછી મેં આગળ હવે રિસર્ચ કરવાની બંધ કરી દીધી કે કારણ કે આના કરતાં એક ઉપરની મને મળી ગઈ. એટલે પછી મેં બીજી કંઈ ગોતી જ નથી. એટલે આ જેટલી પણ મેં લિસ્ટ કીધી એ હું ગોતી રહ્યો હતો અને પછી મને આ મળી એટલે પછી મેં ગોતવાનું આગળ બંધ કરી દીધું. આ હવે જેટલા પણ આંકડા છે મારા પર્સનલ આંકડા નથી. મેં અમુક વેબસાઇટોથી જોયા છે, અમુક બીજા વેબસાઇટોથી થોડા ઘણા ક્રોસ ચેક પણ કર્યા છે. જે જેન્યુઅન વેબસાઇટ છે એના પરથી મેં તમને આંકડા કીધા છે. અગર મેકર તરફથી કયા બીજા આંકડા આવે તો આપણને એ જોવા પડશે. બાકી આ આંકડા મારા નથી, મેં વેબસાઇટોથી લીધેલા છે. તો આ જ વાત કરવા માટે આ વિડીયો બનાવેલી કે 1 કરોડ 30 લાખ કલેક્શન થયું છે વર્ષ લેવલ 2 નું, 41 લાખ રૂપિયા કલેક્શન બચ્ચુની બેનપણીનું. તો હવે આ ધીરે ધીરે હજી આ થિયેટરમાં આતંક મચાવશે. તમે ન જોયું હોય વર્ષ લેવલ 2 તો જઈને જોઈ લેજો, તમને મજા આવશે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. અને હા, સાંભળતા જાઓ, મેં એક ટેલિગ્રામ ચેનલ બનાવ્યું છે જ્યાં હું આવી બધી અપડેટો વગેરે આપતો હોઉં છું ને એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો તમે તરત ટેલિગ્રામ ચેનલને ડિસ્ક્રિપ્શનવાળા લિંકથી જોઈન કરી લેજો એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહે. અને હા, આટલી બધી રિસર્ચ વગેરે કરી છે તો મને ઇનામ રૂપે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બીજું કંઈ નહીં. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા સબસ્ક્રાઈબ કરતા જજો. અને ઓલું નામ કેવું લાગ્યું એ કમેન્ટ જરા કરતા જજો.